કેમ છો વિદ્યાર્થી મિત્રો? અગેન કેતુલ સર હિયર. તમારા મેથ્સ ગુરુ તમારી સામે છે. ઘણા વખતથી ઘણા બાળકો, ઘણા વાલી મિત્રોના પ્રશ્નો આવી રહ્યા છે મારી પાસે વોટ્સઅપ થ્રુ, મોબાઈલ ફોન, ઈમેલથી. સર શું કરીએ? અમારા બાળકોને બેઝિક મેથ્સ લેવાનું કે સ્ટાન્ડર્ડ મેથ્સ લેવાનું સમજાતું જ નથી સર. અમને તો માર્કેટમાં એટલા બધા ન્યૂઝ વાયરલ થઈ રહ્યા છે, અમને સાચું ગાઈડન્સ નથી મળી રહ્યું સર. તો યસ, કેતુલ સર એન્ડ ટીમ ઇઝ હિયર. ફાઇન. સો 2021 ની અંદર ફર્સ્ટ ટાઈમ આપણે અહીંયા સ્ટાન્ડર્ડ બેઝિકની પ્રથા લાગુ કરવામાં આવી ઇન ધ યર 2021. શા માટે 2021 માં આ પ્રથા લાગુ કરવામાં આવી? કમિટીએ એવું વિચાર્યું કે આપણે બાળકોને 10th ની અંદર પહેલેથી જ સોર્ટ આઉટ કરી દઈએ. જે લોકોને સાયન્સ સ્ટ્રીમ લેવી છે, સાયન્સ સ્ટ્રીમની અંદર બી પર્ટિક્યુલર એ ગ્રુપ, જેને આપણે એન્જિનિયરિંગ કહીએ છીએ, સાયન્સ ગ્રુપની અંદર એ ધેટ ઇઝ PCM, ફિઝિક્સ, કેમિસ્ટ્રી એન્ડ મેથ્સ, એ લોકો માટે જ કમ્પલસરી સ્ટાન્ડર્ડ મેથ્સ રાખવામાં આવ્યું હતું. પણ જો બેટા તમારે સાયન્સની અંદર બી ગ્રુપ લેવું છે, બાયોલોજી, ધેટ ઇઝ ફિઝિક્સ, કેમિસ્ટ્રી એન્ડ બાયો, જો તમારે કોમર્સમાં જવું છે, તમારે આર્ટ્સમાં જવું છે, તો તમારે કયું લેવાનું છે? બેઝિક મેથ્સ. This is how standard and basic was differentiated in the year 2021. પણ લાસ્ટ યર ફરીથી એક 9/12 આર્ટિકલ પાડવામાં આવ્યું, જેની અંદર ક્લેરિફિકેશન સાથે આપવામાં આવ્યું છે કે હવે તમે બેઝિક લો કે સ્ટાન્ડર્ડ લો, કોઈ ફરક પડતો નથી, તમારા માટે બધા જ દરવાજા ખુલ્લા છે. ક્લિયર ધીસ થિંગ? તો હવે આપણે સમજીએ કેવી રીતે. ફાઇન. અત્યારની પરિસ્થિતિમાં જોઈએ, અત્યાર વર્તમાન કાળમાં જોઈએ, પ્રેઝન્ટ ડેની વાત કરીએ, તો બેઝિક મેથ્સ હોય કે સ્ટાન્ડર્ડ મેથ્સ, તમે સાયન્સની અંદર ગ્રુપ એ, ગ્રુપ બી લઈ શકો છો, કોમર્સ લઈ શકો છો, આર્ટ્સ લઈ શકો છો, ડિપ્લોમા બી લઈ શકો છો. એવી જ રીતે કોઈ બાળક સ્ટાન્ડર્ડ મેથ્સ લે છે તો એ પણ સાયન્સ એ અને બી ગ્રુપ કરી શકે છે, કોમર્સ કરી શકે છે, આર્ટ્સ કરી શકે છે અને ડિપ્લોમા કરી શકે છે. સર તો તમે નવું શું લાયા? જો બધા જ બાળકો બેઝિક હોય કે સ્ટાન્ડર્ડ બધું જ કરી શકે, તો પછી આ બેઝિક સ્ટાન્ડર્ડ શા માટે? હજુ ક્લેરિટી નથી આવતી. એક સેકન્ડ બેટા, હવે ક્લેરિટી આવશે તમને. બેઝિક સ્ટાન્ડર્ડની અંદર જેવું મેં તમને પહેલા કીધું, સેમ ટેક્સ્ટ બુક, સેમ સિલેબસ, શા માટે અમને ઓપ્શન આપવામાં આવે છે? એ ઓપ્શન આપવાનું કારણ શું છે? એ ઓપ્શન એટલા માટે આપે છે બીકોઝ ભલે ચોપડી સેમ છે, સિલેબસ સેમ છે, હું તમને એ જ વસ્તુ ભણાવવાનો છું જે ચોપડીની અંદર છે. ચાહે ટેક્સ્ટ બુક છે, પ્રેક્ટિસ બુક છે, કે આપણે કોઈ પણ પબ્લિશરની બુક લઈશું, બેઝિક લીધું હશે કે સ્ટાન્ડર્ડ, ભણવાનું તો સેમ જ છે. તો ફરક ક્યાં આવ્યો? ફરક આવ્યો બેટા ચેપ્ટર વાઇઝ માર્કિંગ પેટર્નમાં. ચેપ્ટર 5 જો આપણે લઈએ છે તો સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાને કેટલા માર્ક્સનું વેઇટેજ છે? 9 માર્ક્સ. એની સામે બેઝિક વાળાને કેટલાનું વેઇટેજ મળી ગયું? 13 માર્ક્સ. ફરી ચેપ્ટર 13 લઈએ છે તો સ્ટાન્ડર્ડ વાળાને કેટલું વેઇટેજ આવવાનું છે પેપરમાં? 10 માર્ક્સ. બેઝિક વાળાને 16 માર્ક્સ. અને એવી જ રીતે ચેપ્ટર 14 લઈએ છે તો સ્ટાન્ડર્ડ મેથ્સના પેપરમાં કેટલું વેઇટેજ છે? 8 માર્ક્સ. બેઝિક મેથ્સને કેટલું વેઇટેજ છે? 14 માર્ક્સ. એનો મતલબ બેઝિક સ્ટાન્ડર્ડમાં ચોપડી સેમ, ભણવાનું સેમ, તો પછી ફરક ક્યાં આવ્યો? સમજાયું? ફક્ત ચેપ્ટર વાઇઝ માર્કિંગ પેટર્ન અલગ કરી છે ગવર્મેન્ટે, બીજો કોઈ ફરક નથી. હવે તમે ટોટલ કરી જુઓ ખાલી આ 3 જ ચેપ્ટરનું, તો સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાને કેટલા માર્ક્સ મળશે? 27. અને એની સામે બેઝિક મેથ્સ વાળાને 43. તો હવે આપણે જ વિચાર કરવાનો, આપણે કયું મેથ્સ લેવું જોઈએ, સ્ટાન્ડર્ડ કે બેઝિક? અગેન મારું પર્સનલ સજેશન તમે પૂછવા માંગતા હોય તો એઝ અ કેતુલ સર મેથ્સ ગુરુ હું તમને સજેશન આપીશ, આપણે બેઝિક મેથ્સ જ લેવું જોઈએ. ભાઈ ચોપડી સેમ, ભણવાનું સેમ,
તો શું માટે પગ પર કુલાડી મારવાની? તો કદાચ કોઈ વાલી મિત્રને, વિદ્યાર્થી મિત્રને એવું થાય, સર આવું થોડું હોય, સ્ટાન્ડર્ડનું લેવલ જબરદસ્ત હોય છે યાર, આ બેઝિક વાળા તો બધા ઓકે. મને એક વસ્તુ સમજાવો, જો એવું હોત તો પછી આગળ જતા તકલીફ ના આવતી? ફિઝિક્સ સબ્જેક્ટ છે 11, 12 સાયન્સની અંદર, મેથ્સ છે, પણ ફિઝિક્સ અને મેથ્સની ચોપડી તો બેટા તું બી એ જ ભણવાનો છે જે બેઝિક વાળો ભણવાનો છે અને સ્ટાન્ડર્ડ વાળો ભણવાનો છે, તો ત્યાં બી અલગ ચોપડી તો નથી જ ભણવાની. 10th માં બી સેમ ચોપડી, આગળ બી સેમ ચોપડી, તો શા માટે ફરક ક્રિએટ કરો છો ભાઈ? આ બેઝિક બનીને જાય છે, પેલો સ્ટાન્ડર્ડ બનીને જાય છે, ચોપડી તો આખી જ ભણે છે ને 10th ની અંદર, તો એને 11th માં બી એટલું જ આવડવાનું છે જેટલું તને આવડવાનું છે. એટલે કોઈ ડિફરન્શિએશન કરવાનો મતલબ નથી. યુ કેન સિલેક્ટ આઈધર બેઝિક ઓર સ્ટાન્ડર્ડ. આ તો મારો પર્સનલ ઓપિનિયન મેં તમને આપ્યો હતો, પણ યુ કેન ટેક અ કોલ. સો ધીસ ઇઝ ધ ઓનલી ડિફરન્સ. ક્લિયર? સો સૌ વાલી મિત્રો, વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. સો આપણે કુણાલ સરને બી પૂછી જ લઈએ. કુણાલ સર, એક પિતા તરીકે તમારો શું અભિપ્રાય છે આ લોકો માટે? તમે પણ શેર કરો. સર, એઝ અ ફાધર, એઝ અ ગાર્ડિયન, હું એવું ઈચ્છીશ કે મારું બાળક મેથ્સની અંદર વધારે પ્રેશર ના ઝેલે, વધારે સ્ટ્રેસમાં ના જાય. એના કરતાં બેટર છે કે એકલો ટાઈમ બીજા સબ્જેક્ટ્સને આપે તો ઓવરઓલ એના પર્સન્ટેજ, એના પીઆર ખાસી હદ સુધીને અપલિફ્ટ કરી શકે છે. અને એમ બી જેવી રીતે તમે સમજાવ્યું કે ચેપ્ટર 5, ચેપ્ટર 13, ચેપ્ટર 14 ત્રણ જ ચેપ્ટર કરીને જો બાળક 43 સુધીને ખેંચી લેતું હોય તો પછી કેમ નહીં એ બીજો જે સમય એનો બચે છે એ બીજી જગ્યાએ યુઝ કરે, અને અલ્ટિમેટલી આગળ એને એડમિશન તો બધે મળવાનું જ છે. એને સાયન્સમાં બી મળે છે, સ્ટ્રીમ એ, સ્ટ્રીમ બી, એને કોમર્સમાં બી મળે છે, એને ડિપ્લોમા બી મળે છે, એને આર્ટ્સમાં બી મળે છે. તો હું શું લેવા એને વધારે પ્રેશરાઇઝ કરું? તો મારો પર્સનલ અભિપ્રાય એવો જ રહેશે કે હું એને બેઝિક મેથ્સ જ કરાવી દઈશ, જેથી કરીને એને એડિશનલ ટાઈમમાં એ બીજા સબ્જેક્ટ પર બી ફોકસ કરી શકે. ખૂબ જ સાચી અને સચોટ માહિતી કુણાલ સર તમે પણ આપણા વિદ્યાર્થી મિત્રો અને વાલી મિત્રોને આપી. થેન્ક યુ કુણાલ સર. થેન્ક યુ કેતુલ સર, તમને બી. અને જો મિત્રો, વાલી મિત્રો, તમને લાગ્યું હોય કે આ વિડીયો ખરેખર ઇન્ફોર્મેટિવ રહ્યો છે, તો તમે આ વિડીયો તમારા ફ્રેન્ડ્સ, તમારા રિલેટિવ્સને અને જે બી બાળક અત્યારે 10thમાં આવવાનું છે એ લોકોને પ્લીઝ શેર કરજો. કારણ કે માર્કેટમાં બેઝિક અને સ્ટાન્ડર્ડને લઈને બહુ જ કન્ફ્યુઝન છે. અમારા સ્ટુડન્ટ્સ, અમારા પેરેન્ટ્સ બી કોન્સ્ટન્ટલી અમને ફોન કરે છે, પૂછે છે કે સર શું કરીએ, ખબર જ નથી પડતી. એટલા માટે જ તમારા માટે જ આ વિડીયો અમે પર્સનલી શૂટ કરીને શેર કરવા જઈ રહ્યા છે. થેન્ક યુ વન્સ અગેન. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ વાલી મિત્રો. ફરી આપણે મળતા રહીશું.